તો આજના દિવસની શરૂઆત થઈ ગઈ છે ને આજના દિવસમાં ઘણું ભાગદોડ છે. ઘણી બધી વસ્તુઓ લગ્ન માટે જોવા જવાની છે. હવે લગ્ન ફાઇનલી મારા છે તો મારે જોવા જવાની છે ને આખા અઠવાડિયામાં એક જ દિવસ મળે છે. તો એ બધી વસ્તુ પૂરી કરવી પડશે આજે કોઈ પણ રીતે. તો આજના બ્લોગમાં ઘણી બધી ક્લિપ તમને જોવા મળવાની છે. તો છેલ્લે સુધી બ્લોગને જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઇક અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. જય હનુમાન, જય ભોળાનાથ, જય શિવ શંભુ. તો હમણાં અમે જઈએ છીએ કપડાં જોવા માટે. હજુ એક વસ્તુ બાકી છે મારે લેવાનું અને આ ભાઈએ પણ લેવાનું છે. તો મારા કઝિને પણ એ વસ્તુ લેવાની છે, પણ વસ્તુ બધી રેન્ટ પર લેવાની છે. તો એ ભાઈ કે ચાલ એક વખત આંટો મારી આવીએ અને જોઈ આવીએ. તો બીજો કઝિન પણ આવે છે, તો એમની રાહ જોઈએ ને આપણું વાવાઝોડું તો સાથે હોય જ એટલે એ બી આવે છે. તો રાહ જોઈએ હવે ત્યાં સુધી કોણ પહેલું આવે છે. 3 જણને ભેગા કરવાના છે એટલે વાર તો લાગે. અમારું વાવાઝોડું આવી ગયું છે. ચલો 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 અમને બેહાડો. 2 જણ ભેગા થઈ ગયા છે. ત્રીજો એક કઝિન બાકી છે, તો હવે એની રાહ જોઈએ. ઝુલ્ફી તેલ ભાઈ 9 ગ્રહમાંનો કોઈ એક ગ્રહ છૂટો પડી ગયો હોય તો એના સારું આ છે ઝુલ્ફી તેલ. એટલે કેવું પેલું ટકલા હોય ને વચ્ચેથી ખાલી થઈ ગયેલું હોય તે, તો એના સારું છે આ ઝુલ્ફી તેલ. એવું કહે છે કે ભાઈ એનાથી વાર આવે. તો હવે જોઈએ, મારા બી વાર ખરે છે અને મારા વાવાઝોડાના બી ખરે છે. તો જોઈએ એના સારું લગાવે કે ભાઈ વાર સ્ટ્રોંગ રહી છે કે નહીં, કે નવા વાર આવે છે કે નહીં. તો બધા ફાઇનલી ભેગા થઈ ગયા છે. તો હવે અમારી વિઝિટ ચાલુ કરીએ અલગ અલગ જગ્યાએ જોવાની ને જોઈએ હવે કયા કપડાં સિલેક્શન કરીએ છીએ. જોઈ લેવા આ એક ને એક વાવાઝોડું ને આપણે એક. તો મને અહીંયાનું કલેક્શન ગયું તો હું 3 જણાને લઈને આવ્યો. બોલો જોઈએ ડિસ્કાઉન્ટ આપે છે કે નહીં. બાઈક રાઇડિંગ સારું જવાનું, પોલિયો પીવડાવો. તો ફાઇનલી સાફાનું અને મોજરીનું માપ અપાઈ ગયું છે અને સિલેક્શન થઈ ગયું છે. હવે નીકળીએ બીજા લોકેશન પર બીજા કઝિન માટે કપડાં જોવા માટે. આપણે રેન્ટ પર બધું મળી ગયું છે. તો હવે જોઈએ આ લોકેશન છે એમ કે આ કઈ જગ્યા કહેવાય આપણી? કૈલાસનગર મજુરા ગેટ પર. જોવું હોય તો એકવાર જરૂરથી વિઝિટ કરજો. આપણું તો બધું રેન્ટ પર મસ્ત આવી ગયું. કારણ કે રેન્ટનો એક મેઇન હેતુ કેવું છે કે ભાઈ તમે દર પ્રસંગમાં અલગ અલગ વસ્તુ પહેરી શકો. જ્યાં પોતાનું કરાવો તો ભાઈ દર વખત એકને એક જ ચલાવવું પડે. તો જેને બી જોવું હોય તો આ લોકેશન છે, આવી જજો ભૂલતા નહીં. તો અમે અમારું લગ્નનું સિલેક્શન તો કરી દીધું છે. હવે ભૂખ લાગી ગઈ છે. તો હજુ બીજા 2 પાર્ટનર આવે છે, એ લોકો સિગ્નલ પર ઊભા રહેલા હતા. તો અમે આવી ગયા છે ખાવા સારું ક્રિષ્ના કેન્ટીનમાં. કારણ કે અહીંયાની દાલ બાટી ને પાત્રા પનીર બહુ ભાવે છે ને ઢોસા. તો હવે મંગાવી લઈએ. એ લોકો આવે તે પહેલાં ઓર્ડર તો કરી એટલે આવી જાય. ચાલો તો અમારા મસાલા પાપડ મસ્ત મજાના આવી ગયો છે. મસાલા પાપડ આવી ગયો અમે ઓર્ડર આપ્યો એટલે. હજુ અમારો એક માણસ નથી આવ્યો. પેલો આપણી પેલી પનવાની તૈયારી ચાલે છે ભાઈ. એનો ભાઈ પન્ની ગયો તો હું કેમ બાકી. એટલે તારો ઓર્ડર શું છે કહી દે. અંદર બી પોલીસ વાળા પકડે. જો ભાઈ આ બપોર 3 પર સૂપ પીવા બેઠા જો. તે બી પાછું મંચાવ. કયું મંચામ? ચાવ ચાવ. જો ભાઈ આ શું છે ને ધુમાડા નીકળે છે ને બહાર બી ધુમાડા નીકળે છે. તે ચટા પીવું છે ભાઈ. હજુ આની પર કોફી પીવાનું કહે છે બોલા માણસ. એક બાજુ હોટ સૂપ ચાવ ચાવ ને બીજી બાજુ કોલ્ડ કોફી. બોલો વિચાર હવે અંદર જતા ધુમાડા ખાલી અવાજ આવે એવું લાગે છે આ ભાઈનું. મસ્ત ગરમા ગરમ ઢોસા આવી ગયા. પાત્રા ફિશ તો આવે તે જ રીતનું પાત્રા પનીર આવે એમ. પેલા કેળાના પાત્રાની અંદર વિતાડીને આપે પનીર. બહુ જોરદાર લાગે. આ ડીશ જે ખાવાની મજા પડે ને જોરદાર. તમે એક વખત આવીને ખાલી ટ્રાય કરજો, જબરજસ્ત મજા પડી જશે. તો અમે અમારો જમવાનું ફિનિશ કરીને આવી ગયા છે એક કઝિનના કામ માટે. તો એ પતાવીએ અને પછી જઈએ બીજા કામ માટે. અમારું ગિફ્ટ વાઉચર લઈ લીધું છે ભાઈ. અમારે લઈને ચાલુ થઈ ગયા છે. હવે નીકળીએ ઘર તરફ. અને બીજું એક કામ છે તો એ બી આજે પટાવવું પડશે કારણ કે રજા એક જ છે. તો બધું કામ એક જ દિવસે પટાવવાનું છે. તો જોઈએ બીજું કામ શું છે ઘરે કે તમને બતાવું. આજે ઘરે પાલક પનીર બનવાનું લાગે છે. તો મસ્ત પનીર લઈ લીધું છે 150 ગ્રામ. હવે જોઈએ પાલક પનીર બને છે કે બીજું કંઈ. તો હવે ઘરે આવ્યા, મોઢું ધોયું, પાણી પીધું. હવે પાછા નીકળે છે બીજી જગ્યા માટે. હવે ત્યાં જોવાનું છે બેડ. કારણ કે હવે અહીંયા પલંગ હતા આપણા સાડા પેલા જૂના આવતા તે ખાટલો કે છે એ ટાઈપના હતા સેટી. હવે સેટી કાઢીને બેડ મૂકવાના છે ભાઈ. નવી જનરેશનને બેડ. બાકી મને તો નીચે જ હોવાનું ફાવે. હવે હું પેલા બૈરાઓને ફાવે નહીં એટલે એમ કે ભાઈ બેડ જોઈએ. તો બેડ જોવા ગઈએ છે. હવે કયા કયા બેડ સિલેક્શન થાય છે તે હું તમને કહું પછી. તો અમે ફાઇનલી જોવા આવી ગયા છે બેડ. હવે સિલેક્શન કરીએ કેટલા બેડ છે, શું છે. આ જોવા મમ્મી લોકો સાથે બેડ જોવા ઘણા બધા બેડની વેરાયટીઓ છે.
ફાઇનલી હવે આપણા બેડનું સિલેક્શન થઈ ગયું છે. એક કામ હજુ દાઢી ને વાળ કપાવવાનું છે, એ તો હજુ બાકી જ છે. હવે તેની પહેલાં હજુ કેટલા કામ પટાવવા પડે નથી ખ્યાલ. હવે જોઈએ હવે પહેલાં કયું કામ પૂરું થાય છે. બાકી બેડનું કામ એક પૂરું થઈ ગયું છે. ક્રોમામાં પેનાસોનિકનો મેર પડ્યો નથી, તો હવે જઈએ બીજી જગ્યાએ વિજય સેલ્સમાં જોવા માટે. કારણ કે ક્રોમામાં કેવું છે, પેનાસોનિક મોડલ છે નહીં, તો હવે અહીંયા ટાઈમ બગાડીનો કોઈ મતલબ નથી. હવે જઈએ છીએ વિજય સેલ્સમાં જોવા, જો ત્યાં મળી જશે એવી આશા રાખીએ છીએ. ફાઇનલી હવે અહીંયા પણ છે નહીં પેનાસોનિક. હવે જોઈએ બીજી કોઈ કંપની સિલેક્ટ કરીએ. તો આજના દિવસની ફાઇનલી લાસ્ટ જગ્યા અમે આવ્યા છે વૈભવ રેફ્રિજરેશનમાં. હવે જોઈએ અહીંયા મળે છે કે નહીં તો પછી સીધા ઘરે. તો દાદાને આજે મંચુરિયન ખાવું હતું, તો રોશની ફાસ્ટફૂડ પરથી મંચુરિયન લઈ લીધું છે. આપણે તો ઘરે પાલક પનીર ખાવાના છે, તો હવે લેવાની છે છાશ કાલની તૈયારી માટે. તો હવે એ લેવા જઈએ. લેવા રે મંચુરિયન. ના ભાઈ ના, સારું છે દારી પર તે હાથ ભાઈ તો મને બી ખબર છે 6 ટાકા અલ્પા કેવું છે, સારું છે એમ કેવું. બાને હવે મંચુરિયન આપી દીધું છે. હવે હું પણ જમવા બેસું. બનાવે તું પાલક પનીર. પાલક પનીર થાય ત્યાં લગીને ફોન ચાર્જમાં મૂકીએ. હા, તો આખા દિવસને એન્ડ આપવામાં ફાઇનલી આવી ગયા છે પિકલ બોલ રમવા. માર્ટિનભાઈ તમને રમવાનો કોઈ શોખ ખરો? માર્ટિન આ ખરેખર રમવું છે ભાઈ. જો આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ઠોકી દો એની માને.